બળદેવભાઈ મહારાજ બોલું પણ બ્રાહ્મણ ક્યાંથી? ચિરવાડાથી, ક્યાં આવ્યું? બનાસકાંઠામાં. બોલો ને. હવે મારી સાથે એક છેતરપિંડી થઈ ગઈ છે તાંત્રિકો. કાલે રિંગ કરો ને કાલે ભાઈ. હવે કાલે તો દવા પીવી પડે એમ છે સાહેબ. એમાં એવું છે ભાઈ, અત્યારે હું છે ને એક છોકરી ઘર કેમ કે હવે કોઈ આરો જ નથી મારો. કેમ કે ઘરે ઉઘરણિયા એવા છૂટ્યા છે વ્યાજવાળા ને, હવે દવા ન પીવું તો કોઈ ઉધાર નથી. એમાં એવું છે પોલીસ એવી સ્ટેશન તકલીફ. પોલીસ સ્ટેશનમાં રન કરી દે, એમાં દવા પીવાનું એવી ક્યાં મેટર છે? હવે તો પોલીસ સ્ટેશનમાં કઈ શું કરો એમ છે. અમને અમુક વધારે ખબર પડતી નથી. એક છોકરી ઘર પાવ ખાઈ ગઈ એટલે હું એમાં છું, પછી કરું રિંગ ભાઈ. તો મોળો Call is now Hello. being recorded. મનસુખભાઈ હા બળદેવભાઈ બોલું છું. કાલ ફોન કર્યો હતો ને તમને, તમે કહો હવારી કરી દો એટલે. હે કાલે ફોન કર્યો તો તમને, તમે કીધું કે હવારી કરી દો એટલે હાથ કર્યો. કોણ બોલો? બળદેવભાઈ. બળદેવભાઈ હા, ક્યાંથી? શિરવાડાથી, પીરવાડા ક્યાં આવ્યું? બનાસકાંઠામાં. બનાસકાંઠા. બોલો ને ભાઈ. હવે અમારે એક ભાઈએ મારા પાસેથી પૈસા પડાવી દીધા છે. પૈસા પડાવી લીધા? હા, એણે એવું કીધું કે તમારા એ તો જમીનની તમારે અંદર. પોલીસ સ્ટેશનમાં જવું પડે. એમાં પૈસા પડાવી લીધા કે મારી પાસે તો મંત્ર છે, તું અહીંથી બેઠા બેઠા કરું? ના ના, ધન ઘાટી આવતા તો માયા છે ને, માયા ઘાટવી પડશે ને, રૂપિયાનો વરાત કરી આલો ને. છે મતલબ ભૂવા ભરાડી નથી? હા, હા એવી રીતનું કર્યું છે. હા બરાબર છે. ત્યાં ભૂવો કોણ છે? આ ભાઈ આ હરીભાઈ નામ આવ્યું પણ એનું નામ છે હાસુ હરદાભાઈ નાખ્યું છે. હદાભાઈ ક્યાં માતાજી નો ભૂવો? ભુવા નથી, આવા તાંત્રિક અને બાવાના પોતાને ગુરુ થઈ લાવે છે. હા એ માણસ લઈને આવે. તો કેટલા કેટલા પૈસા લીધા? 12 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા એટલા બધા થોડા દેવાય? એ તો એને કીધું કે આ 1,20,000 ના ભાવમાં એક તોલું ધૂપ આવે એટલે કે ધૂપ લાવવું પડે. એટલે હવન ને ધૂપ કરવાનું? હા, એ બધું ધૂપ આવે કે એને આમ વિધિ કરવા સારું કરી. હાલો. હા ધૂપ કે આવે 1,20,000 એક તોલું આવે. એવું કે 8 તોલા ધૂપ લાવવું પડે. ભાડું છું દક્ષિણા થી એમ કરીને બધું કર્યું. અને ધૂપ કેટલા લાખ નું લીધું તો? ધૂપ તો એને લાયા હતા કે 10 તોલા આવ્યું છે એમ કીધું તો અમને. 10 તોલા? હા, ધૂપ? ધૂપ. તમારું આખું નામ શું કીધું? મારું નામ જોશી બળદેવભાઈ. દોશી? જોશી. બ્રાહ્મણ? બ્રાહ્મણમાં આવે. બ્રાહ્મણમાં? હા, બ્રાહ્મણમાં. અને આ જે તાંત્રિક વિધિ નું કરે એ આયર પટેલ છે. આયર? આયર ક્યાંના છે? આબિયાણાના છે, રાધનપુર પાટણ જિલ્લાનો છે. આદિયાણા? આબિયાણા. આગિયાણા. બરાબર. એના કઈ તમારી પાસે વિધિ બીધી કરી હોય, પૈસા લીધા હોય એવા રેકોર્ડિંગ છે? પૈસા પાડ્યાનો એક વિડીયો છે. પૈસા લીધા એનો વિડીયો છે? પૈસા વરસાદ કર્યો ને એનો વિડીયો છે. બરાબર. પછી આ ધૂપ બૂપ લેવાના રેકોર્ડિંગ છે? ના, એનો રેકોર્ડિંગ નથી. એના મોબાઈલ નંબર? મોબાઈલ નંબર છે વરા. હા. તમારું ગામ કયું કીધું? મારું ગામ શિરવાડા. શિરવાડા? શિરવાડા. એક મિનિટ ઉપર લખી દો ભાઈ. બાપુ હોય તો લાવો તો બોલ પેન નહીં કરી. આ ભાઈ ને લખી નાખી. ચાલુ રહી ગયો. હું અહીંયા અત્યારે હજી હોટલે છું. કાગળિયા લાવો ને, બુક કે કઈ ગમે બુક નું પાનું હોય તો હાલે. લાવો ને, પર્દાફાશ કરીએ તાંત્રિક વિદ્યાનો. પૂછ્યા છે કઈક કરી, એકાદું કરી, બીજું ભલે થાય. તમારું નામ શું કીધું? બળદેવભાઈ. 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 રામદેવભાઈ. રામદેવભાઈ.
બ્રાહ્મણ. બ્રાહ્મણ. તમે ક્યાં બ્રાહ્મણ કહેવાઓ? ઓદિત. હે? ઓદિત. ક્યાં બ્રાહ્મણ? ઓદિત. ઓદિત છે. અને તમારું ગામ કયું કીધું? શિરવાળા. ગામ શિરવાડા. 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 તાલુકો? કાંકરેજ. ખાખરેજ. કાંકરેજ. કાંકરેજ. હા, કાંકરેજ. કાંકરેજ. હા. કાંકરેજ. અને જિલ્લો? બનાસકાંઠા. બનાસકાંઠા. અહીંથી ચાલો. હવે બનાસકાંઠા. પછી આ ભુવાનું નામ શું કીધું? હરદાસભાઈ. નાગદાનભાઈ આહિર. હરદાસભાઈ નાગદાનભાઈ. નાગદાનભાઈ. હરદાસભાઈ નાગદાનભાઈ. નાગદાનભાઈ ત્યાં પેલા યુટ્યુબ માં આવે એ નથી ને? ના, ઈ નથી, બીજા છે. હવે આ ભુવાનું નામ હરદાસભાઈ નાગદાનભાઈ આહિર. એનું ગામ શું કીધું? આબિયાણા. આગિયાણા. આગિયાણા. અને એનો તાલુકો? રાધનપુર. રાધનપુર. જિલ્લો? પાટણ. પાટણ. ઓકે. હવે આ ભુવાનું નામ છે હરદાસભાઈ. હરદાસભાઈ ના મોબાઈલ નંબર બોલો. હરદાસભાઈ ના મોબાઈલ નંબર ચાલુ રાખો. ના કે વોટ્સઅપ કરું ચાલશે? હા, હાલ છે. હવે આ ભુવાએ તમને જે ધુવાડા ને એવું દીધું, અમે એવું કર્યું, મારા હાળાને ને મારા બે ના પાછા લીધા છે પૈસા. હા, કેટલા કેટલા લીધા? એના છે 8 લાખ રૂપિયા. હા, એના 2 લાખ તો આગળથી આલેલા હતા. અમે 12 નહીં, આમ 14 લાખ ટોટલ જ્યાં છે. એમ નહીં. આ પછી પૈસા દેવાના તમને એવું ક્યું કરી દીધું? તમારે એવી શું નડતર હતી માતાજીની તમારી એટલા નડતર પૈસા નથી કે તમારી તમારા તકલીફ હતી કે અમારા પાસે કોઈ હતું દેવું હતું 20-25 લાખનું, 25-25 લાખનું. શું હતું? દેવું છે માથે દેણું થઈ ગયું. દેણું થઈ ગયેલું હતું. પછી આ બધી વિધિ કરો એટલે દેણું માથે દેણું નીકળી ના, માયા નીકળ છે જમીનમાંથી. માયા છે ને, ધન છે. મતલબ જમીનમાં બાપ દાદાની માયા દાટેલી હોય કાઢી દેવાનું એવું કીધું હતું. હા, એવું. અને આ જે ભૂવો છે એ ક્યાં માતાજીનો ભૂવો છે? હવે ઈ તો માતાજીની ખબર નથી કે મારા પાસે બાપજી આવે છે તાંત્રિક. બાપજી ને ઈ તો બાપજી હું ગોતી લઉં. ચાલો, ઈ બાપજી લાવે છે. કાંઈ વાંધો ના. બાપજી તમારું હમણાં બાપજી આવશે. હવે તમારો ફોટો બોટો મોકલો. હવે આમાં એવું છે, મારા હાળાના ને મારા બે ના ભેગા જાય ધનકવાડા આવીને આજે એને જમીનમાંથી કાઢ્યું હતું. શું કાઢ્યું હતું? જમીનમાંથી એવા ધાતુના ખટકા કોને ઈ તો ઈ પેલા થઈને દાટી આવ્યા હોય એલા. હા, એવું જ કરેલું છે. હા, ઈ તમને કઈક ફલાણ ઠેકાણે છે ને એ ઓલા પિતરના ને એવા બટકા પેલા મોર છે ને દાટી આવે. હા, એવા નીકળ્યા છે. હા, ઈ ખોટું હોય. એટલે તમારે એને એવું કીધું 51 દાડા કે મને તમારે હવે દીવો કરવાનો અને અડવાનો નહીં. હા, એટલે અડો નહીં એટલે તમે મરી ગયા માન લો. હા, 51 દાડા કે તમારે અડવાનું નહીં. એટલે અમને તો 51 દાડા એમ પડ્યું રખાયું. એના બદલે 4 મહિના પડ્યું રખાયું. હવે તમે એના વોટ્સઅપમાં નંબર નાખી દેલો. હા, એટલે અમે મારા હાળાના ને મારા બે નું છે. એટલે મારા હાળાના ને દ્વારા પૈસા લીધા એના. તમારા હાળાનું નામ શું છે? જયરામભાઈ લખીરામભાઈ. ઈ ક્યાંના છે? ધનકવાડાના. ધનકવાડાના. હા, હાલો, કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને તમારો ફોટો આમાં મોકલો. હાલો, અને ઈ ભુવાનો ફોટો છે? ના, એનો ફોટો નથી. તો એનો ફોટો હોય તો મોકલો તો સારું. તો કાંઈ વાંધો નહીં. હાલો તમે હાલો કરો, આમાં વોટ્સઅપમાં ફોટો મોકલો, તમારો નંબર મોકલો એના, અને તમારો ફોટો મોકલો કાંઈક. હાલો. અને આ પૈસા બધા લીધા કે ને, હા, એ મારા હાળા દ્વારા લીધા. એના આછો આજ કે આ તમારા ધર્મભાઈના નામથી થાય છે. સાંભળી લ્યો, તમારી પાસે જે પુરાવા હોય ને એમાં મોકલી દો એટલે ખોટો ટાઈમ ન બગડે. હાલો. સારું. અને પોલીસમાં ફરિયાદ કરી દેજો.
આદત દવા પીવી પડે એમ છે એટલા ગધે રાખી હું ચર નથી બેઠો છું. હવે દવા બવા ન પીવાની હોય ને આપણે આવા અંધવિશ્વાસમાં ન પડાય. તમે બ્રાહ્મણો તમે અટાણ સુધી તમે બીજાને ગલકા ખાઈ લ્યા, હવે તમે આવડ્યા ને ઘાલી દીધા, તમે કેટલા બુદ્ધિ વગર. મારે ગાડી લઈને તો ગાડી અડાણી મેળવીને પૈસા આલ્યા, ઈ 45 લાખની ગાડી લઈને ફરે ને મને અત્યારે અડાણી મેળવીને પૈસા આલ્યા. દોરો એક મેલ્યો. તમે આખી વાત તમે બ્રાહ્મણો આદિ લગન હોમ હવન કર્યા, તમે મંત્ર બોલ્યા, તમારા મંત્ર બીજા બોલી જઈ ગયા. અત્યારે એવું જ છે અમારા પાસે આ મંત્ર અમે જ નથી જોણતા. તમે કોકના હવન ગયેલા, ઓલા બુદ્ધિશાળી હતા તમને ગલકું ગાલતી હતું. આવી વાત છે ભાઈ, એવું જ છે. કાંઈ વાંધો નહીં. હાલો તમારો ફોટો નંબર 2 મોકલો કાંઈકા. ઓમાં આવશે જ ખરી કે નહીં આવે આજુ? ભાઈ ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. અમે પર્દાફાશ કરી દઈ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવડાવી, એવું બધું અમે તમને મદદ કરી દઈ કાયદાકીય. ફરિયાદમાં શું કરાવવું પડશે? તો આદત કરાવી. ફરિયાદમાં જે કાંઈ તાંત્રિક વિધિના નામે તમારી પાસે રૂપિયા પડાવ્યા, ચીટિંગ કર્યું છે, એની ફરિયાદ દેવાની પોલીસ સ્ટેશનમાં. એવું પોલીસમાં એવું કીધું કે આના હવે કોઈ ના થાય તો અમે લઈને છૂટી જાય છે કે તમારા પૈસા થશે. એ બધું છૂટી જાય તો મેં તો તમને કોઈ કીધું તો નહોતું કે તમે આવા દેણામાં બુડવામાં ગાયના દેણામાં વધારે બુડ્યા. તમે આમાં તો ગાયના 12-14 લાખ રૂપિયા તમે દઈને બેઠા, એટલા 14 લાખ ઓલા જેના માંગતા એને દઈ દીધા હોત તો અમથા દેણામાંથી મુક્ત થઈ જાત. અત્યારે 30 લાખના દેવામાં થઈ ગયો હોમો. આપણે એ પછી 14 લાખ આ નાખ્યા એટલે પછી થઈ જ જાય ને 30 લાખ. અત્યારે ખાવા પીવા હોમું નથી જો ઘરમાં. હા કાંઈ વાંધો નહીં. એમાં થોડાક મરણિયા થઈ જાવ, ધીમે ધીમે જીવન ચાલુ કરી દે. એમાં કાંઈ આપઘાત કરવાની હમરેજ છલવું છે એટલે એમાં દવાખાના બધી નેટ બેઠો છે. તો એટલે ભાઈ એમાં મરવાની એવી વાતો ન કરવાની હોય. એમાં મરી ગયા કાંઈ આ દેણા વાળા તમે માફ ન કરી દો. અત્યારે તો સાહેબ એવું નથી કરી, આમાં રહેવાતું જ નથી. એવા આવે છે, હે એવા આવે છે કરી રહેવું છે પૈસા લેવા. આપણે એ આવડા ભોવાના ને એને દીધા એની કરતા તમે આવડા માંગણા વાળાને દઈ દીધા હોત તો પૂરું થઈ ગયું હોત. એને આલ્યા મેં કીધું આ બધા આવશે ખૂબ બધા કરીને બધાને આલી ગયો. તમે છે ને ભાઈ તાંત્રિક વિધિમાં પડી ગયા એટલે તમારું કરી નાખ્યું. અમારું થઈ ગયું. હાલો કાંઈ વાંધો નહીં. ફોટો નંબર મોકલો કાંઈકા. Now being recorded. હાલો હા બોલો. ભાઈ એમાં ખાલી નામ જ આવે છે, નંબર નથી આવતા, એટલે નંબર આમાં મોકલો વોટ્સઅપમાં. સારું હેડો મોકલો. હા ખાલી નામ જ આવે છે, નંબર નથી આવતા. તો એટલે આમ પાછું એનું સાચું નામ તો પૂરું નામ આલેલ છે હરીભાઈ કરી છે. હા સાચું નામ છે એનું હરદાસભાઈ. હા આ વિડીયોમાં જે ઓલા પૈસા ઉતારે છે ને એ બધું ઈ કોણ છે? ઈ બાપજી લાયેલા છે. એટલે ઈ બાઈ છે કે જણ છે? જણ છે. જણ છે એમાં વીટીયું ફેરી બાઈ જેવી એટલે કહું. ના એવું બધું પહેરેલું હોય છે. હા કાંઈ વાંધો નહીં. ઈ માતાજીનો ભૂવો છે. ઈ આ ભાઈ જે કરતા હતા એ પોતે જ છે કે બીજા કોઈ છે? કોણ છે ઈ? બીજા છે. ઈ પૈસાના જે ઢગલા થાય છે ઈ કોણ નાખે છે? ઈ રે બાપજી લાવે છે એવા બાવો. હા ઈ બાવાનું નામ ખબર છે? ના નામ નથી આવડતું એનું. કાંઈ વાંધો નહીં કાંઈ. હાલો તમે મને ઈ આ વિડીયામાં રૂપિયા ઢગલા થાય ને કંઈક લીંબુ થોડ્યું આવે છે ને એવું બધું બતાવે છે. હા એવું કરે છે. આમાં એ બધું કરીને અમને બતાડ્યું હતું પેલું. હા કાંઈ વાંધો કાંઈ વાંધો. તમે એના નંબર આમાં મોકલો હાલો વોટ્સઅપમાં કાંઈક. વિડીયો નતા લેવા આવતા. એ તો અમે શું કે હું તમને ઓળખતો જ નથી. કે કોણ આ ભાઈ આપણે? હા એમ કે. હા હા હા. એના છોકરાના નંબર બોલો ને. છોકરાનું નામ શું છે? ભાવેશ. ભાવેશભાઈ. અને આ બધું મારા શાળા દ્વારા પૈસા દીધા ને બધું કર્યું. ભાવેશભાઈ હરદાસભાઈ. નંબર મોકલો. કોનો ફોન આવ્યો તમારામાં? બાવાનો. ક્યાં બાવા? વરસાદ નથી કરતા. એનું નામ પછી પૂછ્યું? નામ નહીં, એને એવું કીધું હા તમે 5 વાગે કે અમે ફોન કરાવી જગ્યાએ આવો. એનો નંબર દો બાપુને. હવે નંબર તમારામાં આવ્યો હોય તો આ નંબર છે. આ નંબર અમે મોકલો હાલો કાંઈક. એટલે આપણે એ 5 વાગે ને ભેગા થવાનું કહેતા હતા. એટલે મેં કીધું મોરથી બધું કરશે તો અમને ભેગા નહીં થાય, ફોટા નહીં પડાય. ઈ કાંઈ નહીં થાય. હજી તમે જો હજી આપણે ચડાવ્યું નથી. હજી અમે બધાને ફોન જ કરી છે. તમે બાપજીના નંબર દો.